छो बेटा 11 साइंस चैप्टर 14 लेक्चर नंबर 26 છે અને આપણે જોઈએ છે ઉદાહરણ 14.2 ઉદાહરણ કયું બેટા 14.2 બોર્ડ ઉપર ધ્યાન દરેકનું તમને એવું કીધું છે નીચે આપેલા સમયના વિધેયોમાં કયું આવર્ત ગતિ કરે છે અને કયું બિન આવર્ત ગતિ કરે આવર્ત ગતિ એટલે વિધેય એવું હોવું જોઈએ જે સમય સાથે આવર્ત રીતે બદલાતું હોય આવર્ત આવર્ત ગતિ એટલે જો પહેલા યાદ છે મારા દીકરાઓને ચલો આવર્ત ગતિ એટલે શું પહેલા મને એ વસ્તુ ક્લિયર કરો વોટ ઇઝ ધ આવર્ત ગતિ તો મારો દીકરો તરત કહેશે સર આવર્ત ગતિ એટલે સતત પોતાની ગતિનું પુનરાવર્તન કરે સતત પોતાની ગતિનું બરાબર ચોક્કસ સમયગાળે પુનરાવર્તન કરે એટલે આવર્ત ગતિની આખી વ્યાખ્યા લખો તો પોતાની ગતિનું શું કરે બેટા પુનરાવર્તન પુનરાવર્તન આપણે એવું કહેવાનું તો એ આવર્ત ગતિ બતાવે બરાબર એમ તો આખી વ્યાખ્યા લખવું હોય તો નિયત બિંદુ આસપાસ નિયત સમયગાળે નિશ્ચિત પથ પર પોતાની ગતિનું શું કરતો હોય પુનરાવર્તન તો એને આવર્ત ગતિ કહેવાય તો આપણે અહીંયા મેન પોતાની ગતિનું પુનરાવર્તન આપણે એવું ધ્યાન રાખશું કારણ કે વિધેય પ્રમાણે જોવાનું છે એટલે એ આવર્ત ગતિ દર્શાવે પુનરાવર્તન કરે તો એ આવર્ત ગતિ દર્શાવે બરાબર પહેલું આપ્યું છે જો આવર્ત ગતિ હોય તો આવર્તકાળ શોધવાનો આવર્ત ગતિ હોય જો આવર્ત ગતિ હોય આવર્ત ગતિ તો આવર્ત ગતિનો આવર્તકાળ શોધવાનો કારણ કે આવર્તકાળ એટલે એક દોલન પૂરું થાય એ આવર્ત ગતિનો જ થાય આવર્ત ગતિનો આવર્તકાળ શું કરો શોધો એ શોધવાનું છે આવર્ત ગતિનો કયો કાળ શોધવાનો કીધો છે આવર્તકાળ આટલી વસ્તુ પહેલા ધ્યાન આપજો આવર્ત ગતિ એટલે યાદ છે સતત પોતાની ગતિનું પુનરાવર્તન નિશ્ચિત પથ પર નિયત સમયગાળે નિશ્ચિત બિંદુની આસપાસ પોતાની ગતિનું પુનરાવર્તન કરતા હોય તો એને આવર્ત ગતિ કહેવાય અને આવર્ત ગતિનો આપણે શું શોધવાનું છે આવર્તકાળ પહેલા તમને એમસીક્યુ આવું આપ્યું છે પહેલું જોજો પહેલું જે આપ્યું છે વિધેય શું આપ્યું છે સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી તો આ કંઈક આવર્ત વિધેય જેવું લાગતું નથી એટલે આને ફેરવવું પડે હવે આપણે શું કરશું જોજો હવે અહીંયા મેથ્સનું પદ છે તો તેને √2 વડે ગુણું બરાબર અને અંદર √2 વડે ગુણું છું અને √2 વડે ભાગું છું બે એકને એક વસ્તુ થઈ ગઈ અને આ પદ એમ નહીં આ મેથ્સવાળું પદ છે ને એટલે મેં આવી રીતે નોટમાં લખ્યું છે નકર આપણે સારા દાખલા હશે આકૃતિમાં એ મારે ઉપર જ સમજાવવાના આવશે પહેલાં આ સાદું જ છે એટલે આ √2 વડે ગુણ્યું છે અને √2 વડે ભાગી નાખ્યું તમને ક્લિયર દેખાય છે જો ગુણ્યું અને ભાગ્યું આ પદ એમ નહીં હવે આને અંદર લઈ જાઓ તો √2 કૌંસમાં સાઇન ઓમેગા ટી ઇન્ટુ 1/√2 આ √2 1/√2 બંને સાથે ગુણાકારમાં આવે પ્લસ કોસ ઓમેગા ટી 1/√2 આ √2 કેમ લીધું બેમાં એક સરખું આવે સાઇન ને કોસ બંને 45 લેવું સાઇન 45 લેવું તો એ 1/√2 થાય અને કોસ 45 લેવું સાઇન 45 લેવું તો એ 1/√2 થાય અને કોસ 45 લેવું તો એ 1/√2 થાય એ યાદ હોવું જોઈએ કે તમે સાઇન 45 એટલે π/4 એ પણ 1/√2 થાય અને કોસ 45 એટલે કોસ π/4 એ પણ 1/√2 થાય બંને 1/√2 થાય સાઇન 45 એ પણ 1/√2 થાય અને કોસ 45 એ પણ 1/√2 થાય બંને 1/√2 થાય ધ્યાન રાખજો હવે આગળ આમાં ખબર પડી ગઈ સાઇન π/4 તો પણ 1/√2 થાય અને કોસ π/4 એટલે 1/√2 થાય આ બંને 1/√2 થાય કિંમત મૂકીએ તો વર્ગમૂળમાં 2 બરાબર આ થશે સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ π/4 પ્લસ કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન π/4 ખાલી π/4 ઊંધી મૂકો તો પણ ચાલે પણ મેથ્સ વાળાને તો ખબર છે આપણે આમ જ મૂકો તો દાખલો આગળ થાય
એટલે આપણે આ રીતે જ મૂકવાનું, સાઇન સાથે કોસ ને કોસ સાથે સાઇન. કેમ? એનું રીઝન છે, એનું કારણ છે, એક સૂત્ર આવે. આપણે સૂત્ર કંઈક આવું છે, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. આ સૂત્ર છે, એક મેથ્સનું સરસ મજાનું સૂત્ર છે. બહુ બધા સૂત્ર આવે, એમાંનું એક સૂત્ર, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. યાદ રાખો. તો આવી રીતે જુઓ, અહીંયા જુઓ, અહીંયા હું ખાલી તમારા માટે લખું છું વધારાનું પદ. તો અહીંયા આપણે જુઓ, અહીંયા આપણે છે શું, આની સાથે સરખામણી, ખાલી સરખામણી માટે તમારે તો ખાલી આ જ લખવાનું છે. આ પાછું વધારાનું છે, આ પાછું વધારાનું છે, તમારી સમજૂતી માટે છે આ ખાલી. જો આને હું કમ્પેર કરું તો આ તો શું થઈ ગયું, સાઇન ઓમેગા ટી કોસ પાઈ બાય 4 પ્લસ કોસ ઓમેગા ટી સાઇન પાઈ બાય 4. તો આને ધ્યાનથી જુઓ, તો અહીંયા જ્યાં આલ્ફા હતું ત્યાં કોસ આવ્યું, અને જ્યાં અહીંયા બીટા હતું ત્યાં પાઈ બાય 4 આવ્યું. આલ્ફા હતું ત્યાં કોસ આવ્યું, બીટા હતું ત્યાં પાઈ બાય 4 આવ્યું. એટલે અહીંયા શું હતું, સાઇન આલ્ફા પ્લસ બીટા, તો અહીંયા શું થઈ જાય, સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 4. આ બધા આ લખવાની તમારે કોઈ જરૂર નથી, આ ખાલી સમજૂતી માટે છે. તમારે તો ડાયરેક્ટ અહીંયા આ સૂત્ર લખી નાખો, વર્ગમૂળમાં 2, સીધું આની જગ્યાએ આ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 4. આ આપણું સૂત્ર આવ્યું, સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 4. બરાબર. હવે આપણે કરશું શું, હવે આને તમને શું શોધવાનું કીધું છે, આ તમારું સૂત્ર, આ વાય, આ તમારું સૂત્ર, આ વાય છે, આ વાય બરાબર. તો તમારો વાય આવી ગયો, તો આ તો સાઇન વિધેય થઈ ગયો છે, સાઇન, અને આ કમ્પ્લીટ પેલા સમીકરણ જેવું જ થઈ ગયું ને. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 સાથે સરખાવતા, આની સાથે શું કરતા, સરખાવતા. ચલો સરખાવો, તરત શું થાય, આને સરખાવો તો, અને આની સાથે સરખાવો તો થાય, તો કંઈ નહીં, સિમ્પલ વસ્તુ છે. તમને ગમે એ સર, ના મને એવું નહીં, તમને ગમે એ. તો જો આમાંથી પરથી તમને, એટલે આના જેવું જ થઈ ગયું કમ્પ્લીટ, આના જેવું જ થઈ ગયું કમ્પ્લીટ. કયું, એ સાઇન વાળું, વાયના જગ્યાએ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. આ તો સરળ આવર્ત ગતિનું છે, એટલે આપણી આ ગતિ કઈ ગતિ થઈ ગઈ કહેવાય, આવર્ત ગતિ. એટલે આ આપણી આવર્ત ગતિ છે. આવર્ત ગતિ છે, એનું શું શોધવાનું કીધું છે તમને, આવર્તકાળ. તો ચલો અહીંયા જુઓ, બીજું બધું જોવા દો. આ ઓમેગા છે, તો આ ઓમેગા જ છે, એટલે ઓમેગા બરાબર ઓમેગા જ છે, કાંઈ નવું નથી. જુઓ, એટલે આવર્તકાળમાં સૂત્ર શું આવશે, આવૃત્તિ શું છે આપણી, આવૃત્તિ કઈ આવૃત્તિ, કોણીય આવૃત્તિ, ઓમેગા. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી. એટલે એના પરથી આપણો આવર્તકાળ શું થશે, ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા. અને જો કંપ વિસ્તાર કદાચ શોધવાનો કીધો હોય, કંપ વિસ્તાર, તો નાના છોકરાને દેખાય કંપ વિસ્તાર, આ એ, તો √2. તો કંપ વિસ્તાર એ બરાબર √2. એકમ એ લોકો અંદર કંઈ ઓમેગા કંઈ આપ્યો નથી, એકમ કંઈ લખ્યું નથી, એટલે √2 એકમ. આ રીતે આ જે વિધેય છે એ આ સ્વરૂપ છે, આનું આ વ્યાપક સ્વરૂપ છે, આને સ્વરૂપ ફેરવેલું છે, આ વિસ્તૃત સ્વરૂપ કહેવાય. તો આનામાંથી આપણે ઊંધું આ લાવ્યા, તો આ તો કયું સ્વરૂપ કહેવાશે બેટા, આ કયું સ્વરૂપ કહેવાય તમારું, આ તો આપણું આના જેવું થઈ ગયું, સરળ આવર્ત ગતિના સ્થાનાંતરનું સૂત્ર. એટલે આવર્ત ગતિ થઈ ગઈ. આમ તો ખરેખર આ સરળ આવર્ત ગતિ છે, સરળ આવર્ત ગતિ છે, એટલે આવર્ત ગતિ જ કહેવાય, બરાબર ને. તો આવર્ત ગતિ થઈ એટલે લોકો આવર્તકાળ તમને મળે કે ન મળે. આ પહેલું. પછી બીજું પદ આવું છે કંઈક, વાય બરાબર સાઇન ઓમેગા ટી પ્લસ કોસ 2 ઓમેગા ટી પ્લસ સાઇન 2 ઓમેગા ટી. આ બીજું પદ છે.
સાઇન ઓમેગા ટી, કોસ 2 ઓમેગા ટી અને સાઇન 2 ઓમેગા ટી. બરાબર. તો આ પદ કેવું છે એમ તમારે કહેવાનું છે. બરાબર. સરળ આવર્ત ગતિ દર્શાવે કે આવર્ત ગતિ દર્શાવે એ તમારે કહેવાનું છે. બોલો. આ જે પદ છે જો ધ્યાન આપો, આ કયો વિધેય છે? એક વસ્તુ વિચારો, આવર્ત ગતિ એટલે શું? હું ટૂંકમાં તમને મેથ્સની રીતે આવર્ત ગતિ કહું ને, આવર્ત ગતિ તો મેથ્સ પ્રમાણે આવર્ત ગતિ એટલે હું એટલું યાદ રાખું, એવો વિધેય હોય જે સમય સાથે આવર્ત રીતે બદલાતો હોય. તો આપણે ભણી ગયા, જો સાઇન વિધેય હોય અને સાથે સાથે કોસ વિધેય હોય, બે વિધેય રાખો. તો સાઇન વિધેય હોય એ સમય સાથે આમ બદલાય એટલે એનું પુનરાવર્તન થયા જ કરે. જો સાઇન અને જે કોસ વિધેય છે, કોસ એ આમ હોય, મેક્સિમમ 0, મેક્સિમમ 0, મેક્સિમમ. આ કયો? આ કોસ. આ કયો? સાઇન. આ કોસ. તો આવર્ત વિધેય કહેવાય, કારણ કે આ સમય સાથે નિયમિત રીતે બદલાય છે. આવર્ત વિધેય કહેવાય. જાઓ, આવર્ત વિધેય કહેવાય. બરાબર. તો આ પહેલું પદ જે છે સાઇન, એકલું સાઇન. હવે જો આ સાઇન અનુસાર પહેલું પદ બદલાય, બીજું પદ કોસ અનુસાર બદલાય, પાછું ત્રીજું પદ સાઇન અનુસાર બદલાય. એટલે બધા અલગ અલગ રીતે બદલાય. જુઓ, તો આમાં તમે પ્રથમ પદ લ્યો, પ્રથમ પદ. તો પ્રથમ પદ કયા અનુસાર બદલાય? પ્રથમ પદ માટે એ સાઇન વિધેય અનુસાર બદલાય. તો પ્રથમ પદ કયા અનુસાર બદલાય? સાઇન વિધેય અનુસાર. તો સાઇન વિધેય અનુસાર બદલાય. એટલે સાઇન એટલે કયા અનુસાર? સાઇન એટલે આ પ્રમાણે. તો સાઇન વિધેય અનુસાર બદલાય આ પ્રમાણે. તો આ પોતાની ગતિનું પુનરાવર્તન કર્યા કરે. હા, પણ પેલું સૂત્ર y = a sin ઓમેગા ટી પ્લસ ફાઈ સ્વરૂપનું નથી, એનું સૂત્ર એ સ્વરૂપનું નથી, ખાલી સાઇન વિધેય અનુસાર બદલાય છે. જુઓ, એટલે આ સાઇન વિધેય અનુસાર બદલાય એટલે આ જે પહેલું પદ છે એ આવર્ત ગતિ દર્શાવે. આ તમને આવર્ત ગતિ દર્શાવે. બરાબર. તો આવર્ત ગતિ દર્શાવે તો એનો તમને આવર્તકાળ મળે. આવર્તકાળ જો અહીંયા કંઈ જ નથી, તો પહેલા માટે ઓમેગા 1 લખું. ઓમેગા 1 બરાબર ઓમેગા. બરાબર. ઓમેગા 1 બરાબર ઓમેગા. હા, તો ઓમેગા 1 એટલે 2 પાઈ T1 બરાબર ઓમેગા. પહેલા પદનું ઓમેગા 1 બરાબર ઓમેગા એટલે 2 પાઈ T1 બરાબર ઓમેગા. તેના પરથી T1 બરાબર 2 પાઈ બાય ઓમેગા. એટલે પહેલા પદનું તમે ધ્યાનથી જોશો તો આ જે પહેલું પદ છે એનો આવર્તકાળ આવ્યો 2 પાઈ બાય ઓમેગા. આ તમારું પહેલું પદ. એવા અંદર એક નહીં 3 પદ છે. પછી બીજું પદ. તો બીજા પદની વાત કરું તો જે બીજું પદ છે કયા વિધેય અનુસાર બદલાય? જો તો આ બીજું પદ છે એ જો અંદર cos 2 ઓમેગા છે એટલે cos વિધેય અનુસાર બદલાય. આ cos આપણે cos જોવાનું, આ તો મૂલ્ય છે, બધા ખૂણા કહેવાય, આ તો થીટા કહેવાય. cos થીટા જ કહેવાય આખો. આ cos આખો થીટા કહેવાય. આ થીટા 1 કહેવાય તો આ થીટા 2. એટલે કયા વિધેય અનુસાર બદલાય? cos. તે cos વિધેય અનુસાર બદલાય. આ બદલાય cos વિધેય અનુસાર. બરાબર. બદલાય છે cos વિધેય અનુસાર. અને cos વિધેય અનુસાર બદલાય તો cos એટલે આ પ્રમાણે બદલાય. એટલે સમય સાથે પોતાની ગતિનું શું કરશે? પુનરાવર્તન થાય એટલે આવર્ત ગતિ દર્શાવે. દરેક પદની વાત કરું છું અત્યારે. હા, તો બીજું પદ એટલે ઓમેગા 2 બરાબર શું છે? 2 ઓમેગા. આટલું પદ છે. આમાં ઓમેગા હતું, આમાં 2 ઓમેગા, આમાં સોરી મેં 2 લખ્યું છે પણ અહીંયા 2 નથી, અહીંયા 4 છે. 4 તો અહીંયા છે 4 ઓમેગા. યારના પછી આપણે એની જ વાત કરશું. તો આ એવું કિંમત મૂકો 2 પાઈ બાય T2, 2 પાઈ બાય T2 2 ઓમેગા
तो T2 बराबर 2π/2 ઓમેગા 2π/ઓમેગા જો 2π/ઓમેગા 2π/ઓમેગા તો 2π/ઓમેગા તો શું છે T1 એટલે એ તો થાય T1/2 એટલે આવર્તકાળ થયો પહેલો છે એના કરતાં અડધો બરાબર. હવે છે પાછું ત્રીજું પદ કયા પદની વાત કરીએ એનું ત્રીજું પદ તો ત્રીજું પદ તમને શું કહે ત્રીજું પદ તો ત્રીજા પદની હું વાત કરું બેટા ત્રીજા પદની જોજો તો ત્રીજું પદ એટલે શું આવે આપણું સૂત્ર કયું છે એ કયા વિધેય અનુસાર બદલાય સાઇન વિધેય આ તમારી માટે થોડુંક વધારે લખું છું સાઇન વિધેય અનુસાર બદલાય તો એ સાઇન વિધેય અનુસાર બદલાય એટલે આવર્ત ગતિ દર્શાવે કારણ કે સાઇન એટલે આ આવે આવર્ત પુનરાવર્તન થાય ને નિયત સમયગાળે પોતાની ગતિનું શું દર્શાવે પુનરાવર્તન એટલે આવર્ત ગતિ દર્શાવે તો એ ત્રીજું પદ છે એટલે ઓમેગા 3 બરાબર 4 ઓમેગા તો 2π/T3 બરાબર 4 ઓમેગા તો T3 બરાબર 2π/ઓમેગા ગુણ્યા 1/4 પણ 2π/ઓમેગા તો T1 છે તો ઇઝ ઇક્વલ ટુ T1/4 આ રીતેનો ચોથો ભાગ આ થઈ ગયું જોજો પહેલું બીજું અને ત્રીજું પહેલું પદ બીજું પદ અને આ ત્રીજું પદ આ તમારું કામ થઈ ગયું પહેલું પદ બીજું પદ ને ત્રીજું પદ બરાબર આગળ આ રીતે તમે જુઓ બરાબર એટલે આ પણ કઈ ગતિ દર્શાવે આ દરેક આવર્ત ગતિ છે પણ દરેકના આવર્તકાળ કેવા છે જુદા જુદા એટલે આખું જે પદ છે આ આખું પદ આ દરેક આવર્ત ગતિ છે હવે નોંધ લખવી ધ્યાન આપજો દરેક કઈ ગતિ છે આવર્ત ગતિ દરેક પદ ની ગતિ એ આવર્ત ગતિ છે પણ એનો આવર્તકાળ તમે શું લીધો આનો જે છે એના કરતાં આનો અડધો નાનો ચોથા ભાગનો પણ દરેક પદનો આવર્તકાળ જુદો જુદો છે દરેક પદનો આવર્તકાળ કેટલો છે જુદો જુદો છે બરાબર દરેક પદનો આવર્તકાળ જુદો જુદો તેથી દરેક પદનો આવર્તકાળ જુદો જુદો છે પણ ત્રણેય પદોનો સરવાળો પણ એમાં જો આવર્તકાળ લઘુત્તમ આવર્તકાળ કેટલો છે લઘુત્તમ આવર્તકાળ આયરો T0 લઘુત્તમ મહત્તમ થાય લઘુત્તમ આવર્તકાળ જોજો આમાં મહત્તમ આવર્તકાળ અને થોડુંક મારે જેટલી જરૂર છે એટલી રાખી હા મહત્તમ આવર્તકાળ કેટલો છે ખબર મહત્તમ આવર્તકાળ બોલો જો આનો T1 લઈએ તો T1/2 અને T1/4 એટલે મહત્તમ છે આનો નાનામાં નાનો જો આનો આવર્તકાળ 2 સેકન્ડ આ ચોથા ભાગનો છે આનું 4 સેકન્ડ લેવું તો આનો 2 સેકન્ડ થાય આનો 1 સેકન્ડ થાય તો મહત્તમ આવર્તકાળ કેટલો છે T1 બરાબર 2π/ઓમેગા છે આટલા સમયમાં ત્રણેય પદોના સરવાળો પુનરાવર્તિત થઈ જાય સરવાળો આવર્ત વિધેય છે
આવર્ત વિધેય છે જેનો આવર્તકાળ હજી ખબર ન પડી, આમાં છેલ્લે લખ્યું એમાં, જેનો આવર્તકાળ 2π/ω છે. સામાં જો એક સિમ્પલ હું ઉદાહરણ માટે લો, ખાલી ઉદાહરણ માટે વિચારો, આનો આવર્તકાળ 4 સેકન્ડ છે, આ 4 સેકન્ડ છે, ખાલી સાઈડમાં લખેલું છે. આનો આવર્તકાળ તો આનો અડધો, તો આ 2 સેકન્ડ થઈ. આનો આવર્તકાળ તો 1 સેકન્ડ થઈ. ચલો હવે આપણે એક કામ કરીએ, સમય વધારતા જઈએ. પહેલી સેકન્ડ થઈ તો આનું એકવાર દોલન પૂરું થઈ ગયું. બીજી સેકન્ડ થઈ તો આ પદનું ત્રીજા પદનું 2 વાર દોલન થાય. પહેલા પદનું 1 દોલન પૂરું થાય. 3 સેકન્ડ થાય, ત્રીજા પદના 3 દોલન થાય, બીજા પદનું હજી બાકી છે, દોઢ થયો. 4 સેકન્ડ થાય તો આના 4 દોલનો પૂરા થાય. આનું 1 દોલન, આના 2 દોલન પૂરા થાય અને આનું 1 દોલન પૂરું થાય. એટલે 4 સેકન્ડે બધા પદનું પુનરાવર્તન થઈ ગયું. હા, આનું 4 વાર, આનું 2 વાર, આનું 4 વાર પુનરાવર્તન થાય. 4 સેકન્ડમાં 4 વાર, આનું 2 વાર પુનરાવર્તન થાય અને આનું 1 વાર પુનરાવર્તન થાય. એટલે 4 સેકન્ડમાં આ જે આખો સરવાળો છે, તમારો આખો સરવાળો, એ આખા સરવાળાનું પુનરાવર્તન થઈ જાય. જે વસ્તુ મેં અહીંયા લખ્યું જો, મહત્તમ આવર્તકાળ 2π/4, એટલે મહત્તમ આવર્તકાળ મેં 4 સેકન્ડ કીધું. આટલા સમયમાં ત્રણેય પદનો સરવાળો પુનરાવર્તિત થઈ જાય. થઈ ગયો. 1 સેકન્ડ લેવું તો 1 જ થાય, આ બેનું ન થાય. 2 સેકન્ડ લેવું તો આ 2 થાય, આનું ન થાય. પણ 4 સેકન્ડ લેવું તો 4 સરવાળો પુનરાવર્તન, 4 પુનરાવર્તન થઈ ગયું. 4 સેકન્ડમાં આ પદનું 4 વાર, આ પદનું 2 વાર ને આ પદનું 1 વાર. ટૂંકમાં પુનરાવર્તન 4 પદનું થાય, એટલે સરવાળાનું પુનરાવર્તન થાય. એટલે સરવાળો એ કઈ ગતિ છે? આવર્ત વિધિ છે. એમ આવે. આ તમારા હજી 2 જ છે, એટલે હજી બાકી છે. અંદર બધા આપેલા છે. શું આપેલા જોઈએ. જો હવે આગળ ત્રીજો વિધેય કંઈક આવું આપ્યું છે, e⁻ -ωt. ધ્યાન રાખજો, e⁻ આ કોઈક વિધેય છે, y લખી નાખો, બરાબર. તો આને વ્યવસ્થિત હું લખું તો y = 1/e⁻t, બરાબર. હવે તમારા માટે લખું છું, આ કંઈ લખવાની મારે જરૂર નથી, પણ તમારા માટે લખું છું. તો = 1/e, એટલે થાય 2.718. આ એક આંકડો છે, એની ωt. હું એપ્રોક્સિમેટલી લખવા જાઉં તમારા માટે 1/3 ωt છે. એપ્રોક્સિમેટલી 3 લઈ લીધું, બરાબર. એપ્રોક્સિમેટલી 3 લઈ લઉં છું. તો આનો મતલબ શું થયો? હવે જેમ t વધે, જોજો, t વધે એમ ωt વધે. વધે લખવાનું રહી ગયું, વધે ωt વધે એમ 3ωt એ પણ વધે. એ વધશે તો એના કારણે 1/3ωt એ ઘટે, કારણ કે છેદમાં છે, અને એ ઘટે ટૂંકમાં y ઘટે. એટલે y ઘટે, y સતત ઘટતો જ જાય, અને અંતે y ઘટતો જાય અને અંતે y શૂન્ય બને. એટલે ટૂંકમાં આ જે પદ છે એનું પુનરાવર્તન શક્ય નથી. એટલે આવર્ત પદ નથી, આવર્ત વિધેય નથી. એટલે બિન આવર્ત વિધેય છે. કેમ? સતત ઘટતું જાય, પુનરાવર્તન શક્ય જ નથી. આનું જો સતત ઘટતું જ જાય, પુનરાવર્તન શક્ય જ નથી બેટા. એટલે આ તમારું આવર્ત વિધેય નથી. બોલો, આવર્ત વિધેય નથી. ખબર પડી? આ વસ્તુ સમજવાનું. હજી ચોથું બાકી છે. તો આપણે ત્રીજું જોયું, ચોથું બાકી છે. બધા એક સાથે ન પૂછે. હા, 5 માર્ક્સમાં હોય તો પૂછાય. પછી એમને કીધા સાહેબ તમે ના પાડીને પૂછ્યું, એવું કઈ નહીં. ચોથું, log
ઓમેગા ટી આ વાય, વિધેય છે log ઓમેગા ટી વાય પ્રમાણે. તો આનું શું કરવાનું? log ઓમેગા ટી. બોલો સર, મારો વાલો. ચલો ચાલુ કરીએ બેટા. અહીંથી સીધું એ જ પેલું જે હમણાં કીધેલું એમ. ટી વધે, આમાં ટી વધે તો ઓમેગા ટી વધે. ઓમેગા ટી વધે તો log ઓમેગા ટી, કારણ કે log સમય આ પદ વધે તો logનું આ ગુણાકારનું પદ વધે તો log વધતું જાય, તે log વધે. ટૂંકમાં મૂલ્ય આનું ઘટતું નથી, મૂલ્ય એક પક્ષી રીતે શું થતું જાય? વધતું જાય. આનું જે મૂલ્ય છે, મૂલ્ય એક પક્ષીય રીતે વધે, એનું મૂલ્ય સતત વધે, એનું પુનરાવર્તન થતું નથી. અને પુનરાવર્તન ન થાય એટલે આ કઈ ગતિ કહેવાશે? આવર્ત વિધેય નથી. આવર્ત વિધેય નથી એટલે આવર્ત ગતિ પણ નથી. તમને વિધેય પૂછ્યા છે આપણે, આવર્ત ગતિ નથી. આવર્ત વિધેય હોય તો જ આવર્ત ગતિ દર્શાવે. ખબર પડી? આ તમારું થઈ ગયું ચોથું. ચલો સ્વાધ્યાય ઉદાહરણનો 14.2 કર્યો. આગળ જોશું. ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.